પ્રશ્ન ક્રમાંક 61 વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કયું જોડ સાચું નથી? કયું જોડકું સાચું નથી એવું કહે છે? સાચું. ઘઉં રવિ પાક. ઘઉં શિયાળાની અંદર થતા પાક છે. રવિ પાક એ તો સાચું છે, રાઈટ. ડાંગર ખરીફ પાક. ડાંગર એટલે કે ચોખા, ખરીફ પાક પુષ્કળ પાણી જોઈએ, ચોમાસામાં થાય એટલે ખરીફ પાક કહેવાય, રાઈટ. કઠોળ તો કે કઠોળ રવિ પાક. વટાણા, હા, કઠોળ રવિ પાક વટાણા, હા, રાઈટ. શિયાળામાં થાય, હમણાં જ વટાણા ખૂબ ખાધા. ઓકે, રાઈટ. અનાજ ખરીફ પાક કપાસ. અનાજ ખરું, ખરીફ પાક કપાસ. ખરીફ પાક કપાસ થોડો છે, એ તો ચોમાસામાં વવાતો છે. તો અહીંયા કયું જોડકું સાચું નથી? એટલે ઓપ્શન ડી આવશે મિત્રો. ઓકે, 62મો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરો. સાચો તમારે વિકલ્પ શોધવાનો છે. કુદરતી ખાતર તો કે ખોળનું ખાતર, રાઈટ. ખોળનું ખાતર, કુદરતી ખાતર એ ખોળનું ખાતર છે, એરંડિયાનો ખોળ છે, છાણિયું ખાતર છે, કમ્પોસ્ટ કરેલું, આ બધું એ કુદરતી ખાતર ગણાય. લણણીનું યાંત્રિક સાધન હાર્વેસ્ટર, રાઈટ આન્સર છે. લણણી ખેડૂતના પાક જે તૈયાર થઈ ગયા હોય ને એને હાર્વેસ્ટરની અંદર કમ્પ્લીટ એને લણણી કરવામાં આવે છે. ઓકે, 63માં 62માં આગળ વધીએ. નીંદણને દૂર કરવાનું સાધન તો કે ખુરપી, રાઈટ છે. આપેલ તમામ, આપેલ તમામ આવશે વિદ્યાર્થી મિત્રો. આવો વિકલ્પ હોય ને કે આપેલ તમામ, કે આપેલ એક પણ નહીં, કે આપેલ પૈકી એ અને બી, કે આપેલ પૈકી બી અને સી, ત્યારે ખાસ ધ્યાન રાખવાનું હો. તે જેમ્સ બોન્ડ બનવા જવાનું નહીં, હા, નહીં તો વીંટાઈ જાય. શું થાય? 1 માર્ક જાય, ખોટો. હા, આગળ વધીએ. 63મો પ્રશ્ન, દુનિયામાં લગભગ નાબૂદ થયેલો રોગ કયો છે? વિદ્યાર્થી મિત્રો, દુનિયામાંથી નાબૂદ થયેલો રોગ શીતળા છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને દુનિયાના દેશોમાંથી રસીકરણથી દુનિયાના દેશોમાંથી શીતળા નાબૂદ કરી દીધો છે. ફેક્ટ પ્રશ્ન પૂછ્યો એટલે એમાં સમય બગાડતા નથી. નીચે પૈકી આપેલ કયો રોગ માનવ રોગ નથી? માણસનો રોગ, રૂબેલા તો માણસનો છે, ઓરી માણસનો છે, અછબડા, સાયટ્રિક કેન્કર વનસ્પતિમાં થતો રોગ છે વિદ્યાર્થી મિત્રો. 64માં ડોગનો ડી. નીચેના પૈકી કયા સૂક્ષ્મજીવો રહેઠાણની દ્રષ્ટિએ અલગ પડે છે? રહેઠાણની દ્રષ્ટિએ હવે વિદ્યાર્થી મિત્રો, ઈસ્ટ, એસ્પરજીલિસ અને પેરામિશિયમ, આ ત્રણેય ફૂગ છે ને? આ ત્રણેય ફૂગ છે. શું છે? ફૂગ છે. ઓકે, એપની અંદર બખૂબી જોશું. ઓકે, અને અમીબા એક પ્રજીવ છે. અને આ ત્રણેય છે ને સામૂહિક વસાહતોમાં જોવા મળે. અમીબા સામૂહિક વસાહતોમાં જોવા મળતું નથી. 65માં આવશે સી. હા, અમીબા એક કોષી સજીવ છે. 65. આગળ વધીએ. 66માં, દૂધમાંથી દહીં બનાવવા કયો બેક્ટેરિયા ઉપયોગી છે? દૂધમાંથી દહીં બનાવવા માટે મિત્રો લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. યાદ રાખજો, દહીં ખાટું છે પરંતુ દહીંમાં વિટામિન સી હોતું નથી. તેની ખટાશ એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયાના કારણોસર છે. હા, 66માં પ્રશ્નમાં સી આવશે વિદ્યાર્થી મિત્રો. 67મો પ્રશ્ન, કયું જોડકું ખોટું છે? ખોટું તમારે ગોતવાનું. બેક્ટેરિયા મેલેરિયા કારક, રાઇઝોબિયમ નાઇટ્રોજન સ્થાપક. ઉભારી વિચારવા જેવું છે. પેલું મને એ સાચું લાગે છે. ઉભારીઓ જો આવો પ્રશ્ન હોય ત્યારે અટકવાનું. સ્પેશિયલ મેં તમારા માટે બનાવ્યો છે આ પ્રશ્ન. હા, યાદ રાખજો, સ્પેશિયલ. કંઈક માર્ગદર્શન મળશે, જોજો ખાસ. રાઇઝોબિયમ નાઇટ્રોજનનું સ્થાપક તો કે આ તો રાઈટ જ છે, એટલે આ તો કોઈ પ્રશ્ન જ નથી. વાયરસ તો કે એડ્સ કારક, રાઈટ. વાયરસ એડ્સ કારક. ઓકે, એડ્સ એક્વાયર્ડ ઇમ્યુનિટી ડિફિશિયન્સી સિન્ડ્રોમ, ફૂલ ફોર્મ. ઓકે, એડ્સ. HIV, હા બરાબર, એ રાઈટ જ છે. હવે ક્ષય રોગનું બીજું નામ લેપ્રેસી. ક્ષયનું બીજું નામ ટીબી આપણે કહી. ટીબી પણ, ટીબીને લેપ્રેસી પણ કહી શકાય. આ ખોટું છે વિદ્યાર્થી મિત્રો, અને આ પણ ખોટું છે. બે ખોટા છે, તો બે જવાબ એ અને ડી બંને આવે, અને એવો ઓપ્શન છે નહીં. જુઓ વિદ્યાર્થી મિત્રો, બેક્ટેરિયા મેલેરિયા કારક એ જવાબ પરફેક્ટ છે, સાચું. બે જવાબ આવે છે, પરંતુ હવે ડી કરતાં એને પ્રાયોરિટી આપવી પડશે. અને બીજું ખોટું થઈને બીજું નામ લેપ્રેસી, લેપ્રેસીને ટીબી પણ કહી શકાય, ટ્યુબરક્લોસિસ. આ સત્યથી આ ખોટું છે, પરંતુ આ તો સદંતર ખોટું છે. એટલે 67માં આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ. ધ્યાન રાખજો, આવો પ્રશ્ન પૂછાશે અને વાદ વિવાદ થશે. તમારી એક્ઝામ નાની છે ને એટલે કાંઈ વાંધો નહીં. બાકી ક્લાસ 1-2માં તો કોર્ટમાં કેસ થાય આન્સર કીમાં, બોર્ડ સામે, અને મેરિટ લિસ્ટમાં નામ 1 માર્ક માટે જતું હોય ને
ત્યારે કેરિયરનો સવાલ ઊભો થાય. કોર્ટમાં કેસ, હજારો સરકારના કેસમાં ઊભા છે. અશ્મિ બળતણ કયા પ્રકારના કુદરતી સાધન છે? ભાઈ અશ્મિ બળતણની તો હમણાં બહુ મારામારી આવેલી હો, કારણ કે યુદ્ધ ચાલી રહ્યું છે ને. હા, અશ્મિ બળતણ એ કયા પ્રકારનું કુદરતી સંસાધન છે? અશ્મિ બળતણ પુનઃપ્રાપ્ય, ફરીથી મળી શકે તો કે ના? પુનઃ અપ્રાપ્ય, ખૂટી ન જાય તેવું હોય તો ખૂટી જવાનું કાકા. મામા મર્યાદિત અમર્યાદિત જથ્થો ધરાવતું તો કે ના, મર્યાદિત જથ્થો છે. તો 59માં પુનઃ અપ્રાપ્ય ડોગનો 59માં બેટનો બી. 69મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, સીએનજીનો મુખ્ય ઘટક. સીએનજી, ઓકે, સીએનજીનો મુખ્ય ઘટક મિથેન. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો સીએનજીનું પૂરું નામ. સીએનજીનું ફૂલ ફોર્મ શું થાય વિદ્યાર્થી મિત્રો? ભલે લાંબી કોમેન્ટ થાય, સીએનજીનું પૂરું નામ જણાવો. ઓકે, આગળ વધો, કોમેન્ટ કરજો મિત્રો. 70મો પ્રશ્ન, પેટ્રોલિયમનો કયો ઘટક બળતણ તરીકે વપરાતો નથી? પેટ્રોલિયમ, પેટ્રોલ તો વપરાય વિદ્યાર્થી મિત્રો, ડીઝલ વપરાય, કેરોસીન, ઊંજણ તેલ. એકદમ પેક પૂછેલો સવાલ. 70માં ડોગનો ડી. 71મો, તેલથી લાગેલી આગને શાનાથી નિયંત્રણ કરી શકાય? કોઈ પણ જગ્યાએ તેલથી આગ લાગી હોય તો એને નિયંત્રણ કેમ કરે? તો પાણી. તો કે પાણીથી તો ન આવે, કારણ કે પાણીથી તેલ બહારે હોય. ઓકે, એટલે પાણી નીચે વહી જાય અને તેલ ઉપર આવતું રહે. તો તમે તેલથી આગ લાગી હોય અહીંયા તો તેલ આગ ચાલુ જ રહે ઉપર, એટલે પાણી ન આવે. હાઇડ્રોજન થોડું આવે, હાઇડ્રોજન ધડાધડી બોલે. ઓકે, હાઇડ્રોજન તો ધડાકાભેર સળગતો વાયુ છે, રેતીથી કેટલીક પુશ ન કરી શકીએ. કાર્બન ડાયોક્સાઇડ આવે વિદ્યાર્થી મિત્રો. કાર્બન ડાયોક્સાઇડનું વાયુનું પડ એના ઉપર તેલથી લાગેલી હોય, એના ઉપર તેલ ઉપર બેસી જાય, ઉપરનું આવરણ કાર્બન ડાયોક્સાઇડ થઈ જાય, એટલે એને ઓક્સિજન ન મળે, એટલે આગ નિયંત્રણ કરી શકાય. 71માં ડોગનો ડી. 72, એસિડ વર્ષા માટે કારણભૂત વાયુ કયા છે? એસિડ માટે કારણભૂત વાયુ સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ. 72માં બેટનો બી ફેક્ટ પૂછાયેલો છે. ઓકે, 73મો, રમેશભાઈ સાતપુડા જંગલમાં ફરવા ગયા હતા, વિહાર કરવા ગયા, ત્યાં કયા પ્રકારના ઊંચા વૃક્ષો જોવા મળશે? ઊંચા વૃક્ષો કીધા છે મિત્રો, ઊંચા વૃક્ષો તો સતપુડામાં સાગ જ હોય ને. હું તો યાદ રાખું છું, સતપુડામાં સાગ. અને સતપુડા વિદ્યાર્થી મિત્રો ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ અને અંગ્રેજો કાળ દરમિયાન. ઓકે, મોડેલ પેપર 1માં વાત કરી ચૂક્યા. મોડેલ પેપર 1ની અંદર આના જ રિલેટેડ આવો પ્રશ્ન આવ્યો હતો. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની તમે મુલાકાત છો ને તો કયું પ્રાણી હોય? કાળિયારે જોઈને મોડેલ પેપર 1ની અંદર આવો, વિધાન સ્વરૂપમાં થોડો આવી ગયો. જુઓ, હજી તમે અટકાતો હોય મોડેલ પેપર નંબર 1 જોઈ આવો. એના 5 વિડીયો છે, એ 5 વિડીયો જોઈ આવો, ક્રમશઃ જુઓ. પ્રશ્ન ક્રમાંક 1થી કરી અને 120 સુધીના ક્રમશઃ બધા વિડીયો જુઓ. હા, તમને અમુક પ્રશ્ન આવડતા હોય તો અહીંયા સ્પીડ વધારી દો, 2ની સ્પીડ કરો, 1.5ની સ્પીડ કરો, સ્પીડ વધારીને જોઈ નાખો, કાંઈ વાંધો નહીં. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આવડતું હોય અહીંયા, અને જ્યાં જરૂર પણ અહીંયા પોઝ કરો, અને જરૂર પણ અહીંયા વિડીયોને પાછો લેવો જોઈએ, ન સમજાય અહીંયા. 75મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, શિશુનો વિકાસ સ્ત્રીના શરીરના કયા અંગમાં થાય? સ્ત્રીના વિદ્યાર્થી મિત્રો ગર્ભાશયની અંદર સ્ત્રીના શિશુનો વિકાસ થાય. નીચે પૈકી કઈ જોડ અયોગ્ય છે? અયોગ્ય, ખોટું, અયોગ્ય. પુરુષના પ્રજનનનું સહાયક અંગ પ્રોસ્ટેટ ગ્રંથિ, તો રાઈટ છે ને. હા, ચાલો. ફલન દ્વારા નિર્માણ પામતી રચના તો કે યુગ્મનજ, રાઈટ છે. ટેડપોલ એ મરઘી પ્રાણીની અવસ્થા, રોંગ છે મિત્રો. મરઘી, ટેડપોલ ક્યાંથી મરઘી થાય? ટેડપોલ તો એ દેડકાનું આવે ને, દેડકાને બચ્ચોને ટેડપોલ કહે ને, તો મરઘીને ક્યાં થાય? આ રીતના રોંગ છે. ઉભા રહેજો, હજી આગળ જોઈ. ક્લોનિંગ વડે પદ્ધતિ પહેલું સ્તન પ્રાણી ઘેટું, એ તો રાઈટ. હા, ઓપ્શન 76માં સી આવશે વિદ્યાર્થી મિત્રો, ફાઇનલ આન્સર. ઓકે, આગળ વધીએ. 77 ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહે? રજો નિવૃત્તિ કહે મિત્રો. ફેક્ટ પૂછાયેલો પ્રશ્ન છે, સમય બગાડતા નથી. 78મો, જો તમારે એક નોટિફિકેશન આપ્યું છે ને, નોટિફિકેશનમાં એવું કીધું છે કે NSP 2020 અંતર્ગત કોમ્પિટિટિવ એવો કંઈક શબ્દો આપ્યો છે, મને ફાઇનલી યાદ નથી. એ બે જ તમારે પ્રશ્ન પૂછાશે. ઓકે, 30%. તો એમાંથી આ પ્રશ્ન લીધો છે. આ પ્રશ્ન એ કે તમારી ગોખણ શક્તિના આધારે નહીં, ખરેખર વાસ્તવિક જીવનની અંદર ઉપયોગ કરી. તમે કબડ્ડી રમો છો તો સામેની ટીમના તમારી ખેલાડીનું તમારા હાથ વડે મજબૂત પકડાય, એના માટે તમે પકડ વધારવા શું કરો? તો કે માટીવાળા હાથ, પાવડરવાળા થોડાક કરી લપસી જાય, તેલવાળા થોડાક કરી વધારે લપસ, પાણીવાળા લપસી જાય ને, તો પાવડરવાળા હાથ. 78 એ 79 79
કઈ આવૃત્તિ મનુષ્ય સાંભળી શકતા નથી? 15 હર્ટ્ઝની મિત્રો, વિદ્યાર્થી મિત્રો. ઓકે, મનુષ્યના કાન બરાબર એપમાં લેવાના છે. કેટલે કેને સાંભળે, હાથી ગણગણાટ, પગલા કેટલા સાંભળી શકે, મચ્છરનો ગણગણાટ, બધું બરાબર આપણે અહીંયા બરાબર લેવાના છે. 80મો પ્રશ્ન, વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કયું દ્રાવણ વિદ્યુતનું વહન કરી શકતું નથી? વિદ્યુતનું વહન કરી શકતું નથી. મીઠું. મીઠું તો વિદ્યુતનું વહન કરી શકે ને. ખાંડ, ખાંડ ન કરી. લીંબુ કરે, વિનેગાર કરે, ખાંડ આવશે વિદ્યાર્થી મિત્રો 80માં. બેટનો બી. સમજાય છે મિત્રો? હા, બોલાવો ધબા.